સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસંબા ગામે આવેલા તરસાડી નગરપાલિકામાં 4 કરોડ 5 લાખ રૂપિયાના ખર્ચે નગરમાં વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં નગર માટે જેસીબી મશીન, 2 નંગ ટ્રેક્ટર, તરસાલી નગરના વિવિધ વિસ્તારોમાં એલઈડી સ્ટ્રીટ લાઇટ અને વરસાદી પાણીના નિકાલ કરવા માટે ડ્રેનેજ પાઇપલાઇન, રિચાર્જ બોર તેમજ નગરમાંથી નીકળતા કચરાના થયેલા ઢગલાના નિકાલ માટે લીગેસી વેસ્ટ પ્રોસેસિંગ કરવાના સમાવેશ થાય છે। મોટા મંદિર તરસાડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય ગણપતસિંહ વસાવા, તરસાડીના વિવિધ સમિતિઓના ચેરમેન, હોદ્દેદારો, પદાધિકારીઓ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, તાલુકાના કાર્યકર્તાઓ અને જિલ્લા કક્ષાના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નગર માટે 54,99,000ના ખર્ચે વસાવવામાં આવેલા જેસીબી અને 2 ટ્રેક્ટરનો જેનો ઉપયોગ નગરની સ્વચ્છતામાં કરવામાં આવશે તેનું લોકાર્પણ કરી નગરને સુપરત કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત નગરમાં વિવિધ વિસ્તારોમાં જેમાં જલારામ ચોકથી ટર્નિંગ પોઈન્ટ સુધીના મુખ્ય માર્ગ પર સ્ટ્રીટ લાઇટ તેમજ નગરપાલિકાની વિવિધ 99 સોસાયટીઓમાં આંતરિક એલઈડી સ્ટ્રીટ લગાવવામાં આવશે। મિત્રો નમસ્કાર। આજે સુરત જિલ્લાની તરસાડી નગરપાલિકાની અંદર રૂપિયા 4 કરોડના ખર્ચે વિકાસના કામોનું ભૂમિપૂજન અને લોકાર્પણનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલ હતો। આ કાર્યક્રમની અંદર તરસાડી નગરના પ્રજાજનો ખૂબ ઉત્સાહભેર હાજર રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટીની સરકાર અને અમારા લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ તરસાડી નગરપાલિકા પ્રજાજનોના હિત માટે, પ્રજાજનોને ઉપયોગી થઈ શકે એના માટે અવિરતપણે વિકાસના કામો કરી રહી છે। એમાં પણ આજે વિશેષ કરીને તરસાડી નગરનો મેઇન રસ્તો અને સોસાયટીઓમાં સ્ટ્રીટ લાઇટ નાખવા માટેની યોજના, તે જ પ્રકારે તરસાડી નગરથી તરસાડી ગામ સુધી ડ્રેનેજ યોજના, નગરના સાફ સફાઈ માટે 2 જેટલા ટ્રેક્ટરો, 1 જેટલું જીસીબી, આમ લગભગ 4 કરોડ રૂપિયા જેવી મોટી માતબર રકમના વિકાસના કામોનું ભૂમિપૂજન અને લોકાર્પણ આજે તરસાડી નગરપાલિકામાં કરવામાં આવ્યું છે। ત્યારે આટલી મોટી માતબર રકમ ફાળવવા બદલ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું।